હેલો એવરીવન, વેલકમ ટુ અર્પિતાઝ ક્યુઝિન. આજે આપણે ખટુમડાનો મોરબો બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. વાસણમાં પાણીને ગરમ કરવા મૂકી દેવાનું. તેમાં એક વાડકો જેટલો ખટુમડાને અંદર બાફવા માટે રાખી દઈશું. બફાઈ જાય એટલે બધા જ ખટુમડા ઉપર આવી જશે. તો 5-1 મિનિટ માટે ખટુમડાને આપણે બાફી લેવાના છે. તો બધા જ ખટુમડા બફાઈ જાય એટલે તેને આપણે કાઢી લઈશું. તો હવે ચાસણી બનાવીશું. તેમાં એક વાસણમાં 1 વાડકી જેટલો સુગર એડ કરીને તેમાં સુગર ડૂબે તેટલું જ પાણી એડ કરી દઈશું અને તેની ચાસણી કરી લેવાની છે. તો ખાંડ ઓગળે ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું. તો ખાંડ ઓગળી ગઈ છે. તેમાં આપણે બાફેલા ખટુમડા અંદર એડ કરી દઈશું અને તેને હલાવતા રહીશું. તો ચાસણી એકદમ સરસ જાડી થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. તો ધીમે ધીમે આ રીતનો કલર ડાર્ક થવા માંડશે. તો આ રીતનો કલર થઈ જાય એટલે ગેસ ઓફ કરી દઈશું અને ઠંડુ થશે તો ચાસણી એકદમ સરસ એવી જાડી થઈ જશે. ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ એવી ચાસણી જાડી થઈ ગઈ છે અને આપણો મોરબો રેડી છે. આ આપણો મોરબો રેડી છે. તમને રેસીપી કેવી લાગી પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.